ને બગડે છે એ બધા તોડે લીધે કુંભેરા હોય ને તારે જ તોડે લેવાય એને તોડે લે હવે બાપા તોડે જ લીધે હોય ના ભાઈ ના તોડે હરી ભાભી થી નાગે હાવ લીલા દે ને નાગા ને ઉભે દે હાવ જતા જો ગાઈસ આ પાંદડી મારા બાપે લાઈન કર્યો સેટ માં લગણી ની માંડવીને લાઈન ભેગી પડી થી મારા બાપ હાવ જોતા ખરી વખાણ કરે પોતાના પોતાના અમીર હાવ બાપ માંડવી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધા મજામાં ને અત્યારે સવારમાં છે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કેટલા સવારમાં સોરી 11 વાગ્યા છે કારણ કે હું હમણાં જ ઉઠી 10:30 વાગે ઉઠી અને મેં કીધું કે ચાલો આજે હે ના દશામાનું હોય ઉજવવાનું તો મેં કીધું કે બ્લોગ ઉતારી નાખીએ કારણ કે આવેનું વારખુડીની થઈ ગઈ એટલે બ્લોગ નથી ઉતારતી એકાદો જ મેં ઉતાર્યો ને પ્લીઝ મારા ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને જો ખેતર બાજુ આવી ઉતારવા ઘૂમરા મારું ને રોટલા ગળે મેં કીધું હું ગળે દા પણ મને નથી ગળવા દેતી તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ચાલો અંદર જઈએ તો ગઈશ તો પછી હે ને અહીંયા મારી માં હે રોટલા ઘડતી હતી અને સોરી એની બાફે રાખી હતી તો હું સોરાનું શાક કરતી હતી કારણ કે હું ઉઠાનમાં બધું કામ કરેલી તો હું કહું કે હું ઘડતા તો એ નહોતી ઘડવા દેતી ને શાક નાખતી હતી પછી હું ગઈશ હવે અત્યારે કેટલા 11:30 થયું ને અમે હે ને જમવા બેહે ગયા મારી માં રોટલા ઘડે લીધા કે હું ને હે ને તો બેહે જાવ તું તાર બાપો મારી માં હે તો ને જો હું હે ને આજ સોરીનું શાક હે છાસ ને પછી અમારી માં રોટલા ઘડ્યા શાક તો જમવા તમે બધા પણ લે માખણ જો મારા બાપાનો રોટલો જો એકદમ ઘીમાં ટપ તો ઓલી બાજુ ટીવી હાલે ખાવા બેઠા ને મારી માં હે થાંભી સરવાકા ગઈ તો હાલો ખાવા બધાય હેલો ગાઈસ તો અત્યારે સાંજના કેટલા 5 વાગ્યા હશે અને મેં પાછો સવારનો કઈ વ્લોગ જ ના ઉતાર્યો દશામાનું કીધું તું કઈ ઉતાર્યું નહીં એટલે કઈ બગડ્યા ગો ઓય રે ગાઈસ સીબડું એટલું મોટું બગડે ગો ખાતા ને તો બાપા તોડવાય ન દે રોગે રોગા એને બગડે છે એ બધા તોડે લીધે કુંભેરા હોય ને તારે જ તોડે લેવાય એને પાણી નાખી દીધું પધરાવી દીધું જો મારા બાપ ખાવ દુખી તોડે લે હવે બાપા તોડે જ લીધે હોય ના ભાઈ ના તોડે લે બગડે જાય ને રોગું નાખી દે હું ખાઈ જાય લે અહીં આજ મારી માની ઓલું વ્રત ઓલું હતી અહીં એક ટાણું કરી લીધું બપોરી તો અટાણ તોડલે જ ખાય સીપડો જો ગાઈસ આ પાંદડી મારા બાપે લાઈન કર્યો સેટ માં લગણી માંડવીને લાઈન ભેગી જોતા ખરી વખાણ કરે પોતાના અમીર હાવ કઈ માંડવી ઢોડવાનું તા કાલે મેં ઉપાડ્યું તું તી અરે મારા બાપ ઘે ઘોઈ પડી આમાં કિલો ગાહે આવ જતા ખરિયા મારે વાહ નાગાની વાડી નાગાની વાડી જતા ખરિયા શીકુડિયું મારા બાપ કઈ શકે નહીં નાગાની વાડીઓ શીકુડિયું તો નાગાન ભાવ તને શીકડા ખાય જતા શીકુડિયું પડ્યું હતી આ અમારા બાપ આ બોરડીમાં બોર આવી ગયા પછી નાગો ઉભા બોર ખાય આમાં કઈ ઘટે નાગાની નો ઘટે મારા બાપ નો ભગવાન જો તમારો બાપો વખાણ પોતાના મોઈ કરે હતી હા મારા બાપ રાજીગડાનો વેલો આવ્યો હા રાજીગડા હા જોવા રાજીગડા એ વરે કામ રાજીગડા રાજીગડા મારા બાપ જ્યાં રાજીગડા હે આ પાકી હતા નાગો કામ આ સાપુડી લઈને બેહીએ જજન જમાવત થાય આ રાજીગડા હે આની રાજીગડા કહેવાય મારા બાપ કટેની નાગાની કઈ એવા જતા માંડવી પડી હતી નાગાની આવ બધાય ને બાપા એવી જ છે જો અહીં હેલા લગ્ન બધા એની એવી જ છે માંડવી મારા બાપ ઈચ્છા જો મારા બાપ ખાય હમાજે ખાસી વાત છે જતા પાંદડા તો આખા ખવાઈ ગમે ગામમાં હાવા ઈદની માણાની ને એ તો ઘણી દવા મારી ફેંક્યું ગાયરું
વખાણાય ભેગા ગાયરું ભેગ્યું બધું ભેગું બાપાનું. આમાં દવા થતા થતા મારા વાલા આમાં નો મેળ આવે. આ ખીલાઈનું તો એ તો મહાલો દેતી સાટે લેવાય દવા બીજું કામ તો એક બેટી વારી વાહ વાહ નાગન માંડવી વાહ. કેસકી હે તો બધી મજા જે અતાણામાં એને બ્લોગમાંથી ફોન ઉતાર્યો અને અતાણે જે મારા એના પેલા હાવ નાની હતી ને ત્યારે ભણવા જતી તેના ટીચર આવ્યા છે ટ્યુશન ટીચર અને મને અતાણે એટલી બીક લાગે ને હું અવડી થઈને માં હતાણીથી બારોબર પણ દિયા ખબર નહીં ક્યાંય આવી ગઈ તેમાં કુંડામાં જઈને થઈ ગયો તેમાં તેરે હું તો કુંડા પાણી ઉતરી એ થઈ ગયો ને પછી પાંકા માટેથી એના ટીંકા કુંડો એના કાળું તો નીમાં એના ઘરે ગયો હું તો ગયો તો દીરા દેખ્યો એને ગાઈ એના પક્યા. તો ગાઈસ જો હવે અત્યારે હે ને હું આ એક સીભડું તોડે આવી તો એક તો મેં તમને હમણાં બતાવ્યું હતું મારા બાપે જોઈને નાખી દીધું હતું એ તો બિગડે ગયું હતું તો એવા હે ને અટાણે ખાવું કે અમે ખાઈએ શું છે એ કેમેરામેન હે કે હું અને દેવાંગ હે સીભડું મોરીએ કે ને ભાઈ ખાવું અહીં જોઈએ ને તો જો હાવ પાકલ હે પણ અંદરથી છે ને હાવ કાસું નીકળ્યું પાકું ન થાવ. પછી રૂપિયા દેવાનું થયો કેમેરામેન ના આવું તો દે કાં આવે મારે જો આવે તો તું દે તુણી નહીં જડે દેવાંગ ના ના તું તો ગાઈસ જો મેં છે ને સીબડું મોરે લીધું એમાં જલજીરા ને મીઠું નાખે ને એવું ખાઈએ. હલો ખાવું હોય તો બધાને 3 જણા જો આ કોઈ દી બરફ કહેતા નહીં ભલે સીબરું હે બરફ ને ખાવા બજી તો જાય ચાલો હવે અમે ખાઈ લઈએ. કેવાય એવી રીતના તો વધારે લોકોને હે ને લોકોને ગમે વધારે